મળતી માહિતી અનુસાર તલોદરા ગામમાં રહેતા પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ વસાવાના ફાર્મ હાઉસ ખાતે આ ઘટના બની હતી। રાત્રિના સમયે જ્યારે ફાર્મ હાઉસ પર સન્નાટો હતો ત્યારે શિકારની શોધમાં ભટકતો એક દીપડો ત્યાં આવી ચડ્યો હતો। દીપડાએ ફાર્મ હાઉસની રખેવાળી કરતા પાળતુ શ્વાન પર જીવલેણ હુમલો કર્યો હતો। દીપડો સેકન્ડમાં જ શ્વાનને પોતાનો શિકાર બનાવીને ગળાના ભાગેથી દબોચી નાસી છૂટ્યો હતો। સવારે જ્યારે માલિક ફાર્મ હાઉસ પર પહોંચ્યા ત્યારે આ લોહીલુહાણ ઘટનાની જાણ થઈ હતી અને સીસીટીવી ચેક કરતા દીપડો દેખાયો હતો। જો દીપડો ફાર્મ હાઉસની મજબૂત વાડ કૂદીને અંદર ઘૂસી શકતો હોય તો રાત્રે ખેતરમાં પાણી વાળવા જતા ખેડૂતો કે ઘર આંગણે રમતા માસૂમ બાળકો પર તે ગમે ત્યારે હુમલો કરી શકે છે તેવી માંગ સ્થાનિક ગ્રામજનોની કરી હતી। આ ઘટના બાદ તલોદરા અને આજુબાજુના ખેતરોમાં કામ કરતા મજૂરો તેમજ પશુપાલકોમાં ભારે ભય વ્યાપી ગયો છે। ખેડૂતો હવે રાત્રિના સમયે ખેતરે જતા પણ ડરી રહ્યા છે। સ્થાનિક ગ્રામજનોએ આક્રોશ સાથે વન વિભાગ સમક્ષ માંગણી કરી છે કે આ વિસ્તારમાં તાત્કાલિક અસરથી લોકેશન ટ્રેક કરીને આ જોખમી દીપડાને પકડવા માટે મારણ સાથેનો પાંજરું ગોઠવવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી માનવ જાનહાનિ નિવારી શકાય।